સુરતમાં વકરી રહેલા કોરોનાના કેર વચ્ચે લાલગેટ ખાતે આવેલા સૂફી સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ દર્દીઓ સાજા થઈ રહ્યા છે। ત્યારે સૂફી હોસ્પિટલના તબીબો અને સ્ટાફની મહેનત અંગે દર્દીઓના સંબંધીઓએ પણ સરાહના કરી હતી। સુરતમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં હાલ કોરોનાના દર્દીઓમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે। સુરતમાં અનેક કોવિડ હોસ્પિટલો શરૂ કરાઈ છે, તો સાથે આઇસોલેશન સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં 15 વર્ષથી લાલગેટ વિસ્તારમાં ચાલતી સૂફી હોસ્પિટલ હાલ હલાઈ મેમણ જમાતના પ્રમુખ ઇલિયાસભાઈ ભા અને રવભાઈ બોમ્બેવાલાના સાથ સહકારથી કોરોનાની સારવાર સૂફી હોસ્પિટલમાં ચાલી રહી છે। સૂફી હોસ્પિટલમાં ક્રિટિકલ દર્દીઓ આવ્યા બાદ તેઓ સાજા થઈ ઘરે પહોંચી રહ્યા છે। ત્યારે ડૉક્ટર અમિત શાહ અને ડૉક્ટર સૌરભ મહેતાની આગેવાનીમાં ડૉક્ટર અલી અને ડૉક્ટર નીરજ સહિતની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ રહી છે। તેને અમારી ટીમ દ્વારા સૂફી હોસ્પિટલની મુલાકાત લેવાતા દર્દીના સંબંધી અને તબીબો શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ। મારા મમ્મી હતા, મારા મમ્મીને બાયપેપ પર રાખ્યું હતું 3 દિવસ। એના પછી એટલું સારી ટ્રીટમેન્ટ અહીંયા આપી છે કે 3 દિવસની અંદર બાયપેપ હટાવી દીધું અને નોર્મલ ઓક્સિજન પર લઈ લીધું। અહીંયાના જે ડૉક્ટર છે, નર્સ છે, ઓલ્સ મતલબ એવી રીતે રાખી સારવાર કરીએ છીએ કે અમારું પોતાનું ઘર જ છે, એવું મહેસૂસ નહીં થવા જોઈએ કે હોસ્પિટલમાં અમે છીએ। એટલી સારી સારવાર આપ્યા છે। મેં સુરતથી, વલસાડથી જેટલા બી મારા ઘર મામા છે ત્યાં બધા પેશન્ટને અહીંયા લઈને આવ્યું, બધા સારા થઈને ગયા છે। અહીંયા સૂફી હોસ્પિટલની અંદર વલસાડ, કોસંબા, બરોડાથી બી અહીંયા આવ્યા હતા ને આ પેશન્ટ જેટલા બી અહીંયા આવ્યા હતા ને બધા સારા થઈને ઘરે ગયા છે। ટ્રીટમેન્ટ એવી સારવાર એવી આપે છે ને કે એવું મહેસૂસ નહીં થતું કે અમે હોસ્પિટલમાં છીએ, એવું લાગે અમે ઘરમાં જ છીએ। હું ડૉક્ટર નીરજજી ચલોડિયા અહીંયા સૂફી હોસ્પિટલમાં રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે જોબ કરું છું। આ હોસ્પિટલ છેલ્લા 15 વર્ષથી આ સેવા આપી રહી છે। અત્યારે દર્દીઓ માટે નજીવો ચાર્જ તરીકે લેવામાં આવે છે। ટ્રસ્ટી સલીમભાઈ ચાંદીવાલા, યુનુસભાઈ ચક્કીવાલા અને સુલેમાનભાઈના સહયોગથી આ હોસ્પિટલ ચાલી રહી છે। અત્યારે પેશન્ટ 80થી 90% સાજા થઈને જાય છે અને એ ખુશીથી, એ સ્માઇલથી અત્યારે એમના સહયોગથી અમે ત્યાં જોબ કરીએ છીએ। અત્યારે અહીંયા પેશન્ટને 2 ટાઈમ જમવાનું ફ્રી આપવામાં આવે છે અને સાજા થઈને ખુશીથી ડિસ્ચાર્જ થાય છે, રજા લે છે। હું ડૉક્ટર શૌનક મહેતા, MD ફિઝિશિયન, અત્રે આ લાલગેટ સ્થિત સૂફી સાર્વજનિક હોસ્પિટલ ખાતે હું અને મારા આસિસ્ટન્ટ ડૉક્ટર્સ બીજા ડૉક્ટર અલીભાઈ છે, ડૉક્ટર નીરજભાઈ છે અને અમારી સાથે બીજા ફિઝિશિયન છે ડૉક્ટર અમિત શાહ। અમે લોકો આ જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ છે ત્યારથી અહીંયા કોરોનાના પેશન્ટમાં અહીંયા દાખલ કરીને એમની સારવાર કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં આશરે 1500 જેટલા કોરોના પેશન્ટની અમે સારવાર કરી છે અને એમાંથી 85% જેટલા પેશન્ટ સારા થઈને ગયા છે। આ હોસ્પિટલ ખાતે લગભગ 60 જેટલા બેડ છે, એમાં 2 વિભાગ રાખેલા છે। એક નવા બિલ્ડિંગનો જે વિભાગ છે તેમાં અમે નોન કોવિડ પેશન્ટ અને પીડિયાટ્રિક બાળકો એના માટેનો અલગ વિભાગ રાખેલો છે અને જૂના બિલ્ડિંગમાં કોવિડ પેશન્ટ માટેનો વિભાગ રાખેલો છે। એટલે કોવિડ પેશન્ટ માટેના અત્યારે અમારી પાસે એમાંથી 35થી 40 બેડની સગવડ અમારી પાસે ઉપલબ્ધ છે। ઓક્સિજન છે, 5 જેટલા બાયપેપ મશીન છે અને બાકી લેબોરેટરી, એક્સરે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। ઘણા લોકો સૂફી હોસ્પિટલમાંથી સાજા થયા છે, કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે? સ્ટાન્ડર્ડ જે કોરોનાની ટ્રીટમેન્ટ છે તે બધી જ અમે અહીંયા આપીએ છીએ। પેશન્ટના રિપોર્ટના આધારે કેટલા ટકા એમનો સિટી સ્કેનમાં છે, કેટલું બ્લડ રિપોર્ટમાં શું છે એ બધું જોઈ અને એ પ્રમાણે નક્કી કરીને જે અત્યારે હાલ પૂરતું જે કોવિડની ટ્રીટમેન્ટ હું તરફથી કે ગવર્મેન્ટ તરફથી જે જાહેર કરવામાં આવી છે એને અમે ફોલો કરીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ। લોકોને શું કહેવા માંગો છો? અમારા તરફથી મુખ્ય સલાહ લોકો માટે એ જ છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો અને હવે તો સરકારે વેક્સિન ઉપલબ્ધ કરાવી છે એટલે બને એટલા જલ્દી વેક્સિન મૂકો। એ સિવાય આપણી પાસે આ મહામારી સામે લડવાનો બીજો કોઈ ઉપાય નથી। જી, મારું નામ અલીભાઈ રાગીનાવાલા છે અને કયા ટ્રસ્ટીનું યોગદાન છે? અહીંયા મિસ્ટર સલીમભાઈ ચાંદીવાલા, સુલેમાનભાઈ અને ઇનુસભાઈ આ મેઇન ટ્રસ્ટી છે અમારા, જે છેલ્લા 15 વર્ષથી સૂફી સાર્વજનિક હોસ્પિટલ ચલાવે છે અને એના સહયોગથી ચલાવે છે। એની સાથે હમણાં સુરત હલાઈ મેમન જમાતના પ્રમુખ ઇલિયાસભાઈ કાપડિયા છે અને રવભાઈ બોમ્બેવાલા છે, જેના થોડે આ હોસ્પિટલ અને કોરોનાના મહામારીમાં ઓક્સિજનનું સપ્લાય અમને સપોર્ટ સારી રીતે મળી રહેલું છે। અહીંયા
દાખલ થયેલા દર્દી અને એના સાથે એના એક સંબંધીને 2 ટાઈમ જમવાનું ફ્રી લીલા આપવામાં આવે છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. મારા માનવા મુજબ પ્રમાણે આ સુફી હોસ્પિટલમાં જે કોવિડ પેશન્ટ પાસે અમે એક ચાર્જ લઈએ છીએ, જે કોઈ હોસ્પિટલ પોસિબલ નથી. 2100 રૂપિયા જનરલ વોર્ડનો ચાર્જ છે અને 3500 રૂપિયા સ્પેશિયલ રૂમનો ચાર્જ છે. એમાં પણ પેશન્ટની પાસે સગવડ નહીં હોવાથી ટ્રસ્ટીશ્રીને કહીએ એટલે રાહત કરી આપવામાં આવે છે. સુરતમાં કોરોના કાળમાં અનેક ડોક્ટરો હાલ સંજીવની બની રહ્યા છે અને ક્રિટિકલ દર્દીઓને પણ જીવનદાન આપવા મદદરૂપ થઈ રહ્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.